વલસાડના મુગરવાડી વિસ્તારમાં રખડતા ઢોર તોફાન મચાવતા લોકો પર હુમલો કરવાની ઘટના બની છે। પ્રમુગ્રીન સોસાયટી નજીક બપોરે ગાય અચાનક તોફાને ચડી જતા અફરાતફરી સર્જાઈ હતી। ગાયે રસ્તા પરથી જતા લોકો, મહિલાઓ અને સ્કૂલના બાળકો પર હુમલો કર્યો હતો, જેમાંથી 5 થી 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જાણ થતાં પાલિકાની ટીમે ગાયને પકડી, છતાં પણ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત હોવાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાયું છે। નાગરિકોના વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ પગલાં નથી લેતું। આવી ફરિયાદો સામે આવી રહી છે। हम रिक्शा वहाँ लगा के रिक्शा साफ कर रहे थे, अचानक उधर से आई और पीछे से मार दी, गिर गए। फिर उसके बाद में उठकर हम भागने लगे, फिर पीछे से खदेड़ना चालू किया। उसके बाद में हम फिर कुछ दूर भाग गए तो फिर शांत हो गए, फिर वो हट गए। फिर वो वहाँ का लोग जो थे वो भगाए तो लोग हट गए। सोसाइटी में फिर मेरी घर के पास साई पार्क में ही कम से कम 10 स्कूटी वाले को मारा है, लड़की लोग के भी मारा है, जेंट्स लोग के भी मारा है। अभी जस्ट एकदम आधा घंटा पहले जो है एक व्यक्ति को वहाँ पर मार के पूरा एकदम लाश से उसको जो है पैर से एकदम पूरा एकदम मार रहा था। पूरा 5-7 जन लाठी लेके खदरे हैं, तब उधर से उनको छोड़ के भागा है। उनको तो एकदम पूरा घायल कर दिया। पूरा प्रशासन से मांग है कि उसको जो है यहाँ से हटा ले, सोसाइटी को या मोहल्ला को सब बर्बाद कर देगा, इंसान को मार देगा। वो पागल हो गई है, इसके कारण जो है उसको हटा लिया जाए। અમારે ત્યાં આજે વિશ્વકર્મા જયંતિની પૂજા હતી, તો અમારે ત્યાં મણિનગર સોસાયટી, સાઈ પાર્ક સોસાયટી, આરએમ સોસાયટી અને રામનગર જે આજુબાજુની પડોશી સોસાયટીમાંથી લોકો વિશ્વકર્મા જયંતિ પર ઉપસ્થિત થયા હતા, પણ અહીંયા હડકાયેલી ગાયના લીધે હુમલો કરવામાં આવ્યો હતો। તો એના લીધે 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો અમે પ્રમુખ શ્રી બબલુ મિશ્રાજીને સંપર્ક કર્યો, તો તેમણે તત્કાલમાં સેવા ભેજી અને ગાયનો નિકાલ કર્યો અને ગાયને પકડીને લઈ ગયા છે। ભયનો માહોલ હતો ખૂબ, મતલબ લોકો ભાગાભાગી થોડી ઘણી થઈ હતી, પણ અમને જેમ ઉપપ્રમુખને ફોન કર્યો, તેમને નિકાલ કર્યો, તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર।